અરે રાણી, અત્યારે શિકાર કરીને આવ્યો છે તો થાકી ગયો હોઉં તો આજ રાતે મને ઉઠાડતા નહીં, ઘડીક આરામ કર. કાંઈ વાંધો નહીં, આરામ કરો. અત્યારે તો રાજા સુતા છે, પરત એને ઉઠાડો. મારો વાલો તે ઉઠાડ્યો. હેલો. અત્યારે કોઈ ભિક્ષા માંગવા આવ્યું છે. એને હવારમાં કહી દો. અમારા તો બહુ દાનેશ્વરી છે, જો મારા કામ નથી કહી શકતો. કોઈ સાધુ હું શું સાંભળું છું? મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. હેલો ચા. શિકાર કરીને આવ્યો છું તો લાવ ઘડીક આરામ કરું. અત્યારે મારા છૂટા છે, અત્યારે પૂછા નહીં મળે. છાડો એમ. એને કહી દઉં તમારી ભિક્ષા લઈ જાય. અત્યારે મારા છૂટા છે, અત્યારે ભિક્ષા નહીં મળે. બે સાધુ છે કે મારા તો બહુ દાનેશ્વરી હતા, જો મારા દાન પણ નથી દઈ શકતો. શું વાત કરો છો? મારી પ્રતિજ્ઞા તૂટી. મેં નિંદરમાં ના પાડી દીધી ભિક્ષા દેવાની. મારા મિત્ર દ્રોણના રાજાએ પણ પ્રતિજ્ઞા લીધી હતી, તો એની પ્રતિજ્ઞાનું સોચ્યું લાવ એને મળવા જાઓ.
મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, તારી પ્રતિજ્ઞાનું શું થયું? અરે મિત્ર, મારી પણ પ્રતિજ્ઞા તૂટી ગઈ છે. તો મિત્ર, આપણો એક મિત્ર મુનિનો સાચોજી પરમાર, એને પણ આપણી સાથે પ્રતિજ્ઞા લીધી હતી. એની પ્રતિજ્ઞાનું શું છે? આપણે બંનેને તૂટી તો એને પણ તૂટવી જોઈએ. શું વાત કરો છો મિત્ર? હા, મિત્ર. બરોબર છે મિત્ર, આપણે પ્રતિજ્ઞા તો તૂટી છે, તો મુનિના રાજાની પણ પ્રતિજ્ઞા તૂટવી જોઈએ. તૂટવી જોઈએ મિત્ર, તૂટવી જોઈએ. પ્રધાન છે. અમારા બંને મિત્રની પ્રતિજ્ઞા તૂટી ગઈ છે. બરોબર છે. અને મુનિના રાજાની હજે પણ પ્રતિજ્ઞા છે, એ પ્રતિજ્ઞા તોડાવવાની છે. અરે મહારાજ, એના માટે તો આપણા રાજના દાસોજી ચારને બોલાવવા પડે. એ જ આ સમસ્યાનો કઈક ઉકેલ લાવશે. બરોબર છે. તો હાલ ને સાચોજી પરમારને બોલાવો, કવિરાજને બોલાવો. બરોબર છે. કવિરાજ રાજદરબારમાં હાજર થાઓ. દસોજી કારણ. અરે મહારાજ, દસોજી કારણના પ્રણામ. અરે પ્રણામ કવિરાજ. અરે મહારાજ, મને બોલાવવાનું કારણ શું છે? અરે કવિરાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે. અમે ત્રણેય મિત્રો દ્વારકા ગયા હતા અને એક પ્રતિજ્ઞા લીધી હતી કે જે અમારા દ્વારે આવે એ ખાલી હાથે પાછો નહીં જાય. અને મારી અને મારા મિત્ર રામ સતાજીની પ્રતિજ્ઞા તૂટી ગઈ છે અને તમારે મૂડી જવાનું છે સાચોજી પરમારના ત્યાં, અને એની પણ પ્રતિજ્ઞા તોડાવવાની છે. અરે મહારાજ, બરાબર છે. તમે ત્રણે પ્રતિજ્ઞા લીધી હતી, તમારી બેની પ્રતિજ્ઞા તૂટી ગઈ અને મૂડીના દરબાર સાચોજી પરમારની પ્રતિજ્ઞા તોડાવવાની છે. બરોબર ને? બરોબર છે અરે મહારાજ, સાચોજી પરમારને હું બરોબર ન ઓળખું છું. કદાચ એની પાસે હું માથું માંગીશ તો માથું આપીને આપી દેશે. બરોબર છે કવિરાજ. એટલા માટે મારે એની પાસે એવું માંગવું જશે કે જે ન આપી શકે અને એની પ્રતિજ્ઞા તૂટી જાય. બરોબર છે કવિરાજ. તો હાલ ને હાલ જાઉં છું મૂડી સાચોજી પરમાર પાસે એની પ્રતિજ્ઞા તોડાવવા. બરોબર છે કવિરાજ. તમે હાલ ને હાલ જાઓ અત્યારે ને અત્યારે.